નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. મિત્રો, આજની વાત લાખો અને ગોરલની અમર પ્રેમ કહાની છે. મિત્રો, એક લાઈક અને તમારા ગ્રુપને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો. તો ચાલો તમારો વધારે સમય ન લેતા આજની વાત શરૂ કરીએ. આજ તો દિયરજી ખરે બપોરે ઘઉંના ફાડા ધરાવ્યા અને હવે એમાં ગોળ ઘી ભેળવવાનું કયો છો. તે આજ તમારા અબલખના કઈ બાજુ પલાણ છે. ભાભીના શબ્દોમાં હેત સાથે લાઠી હતી. પ્રથમ તો દિયર લાખાના ચહેરે શરમના શેરડા ફૂટી પડ્યા અને નજરું ભોમાં ગળાઈ ગઈ. પછી થોડી જ વાર માં એ રૂપાળા ચહેરા પર ગ્લાનિન ઉભરાઈ આવી. ભાભી, આજ રણ ચીરવું છે અને એકવાર હું અને મારો અબલખ ઘોડો રણમાં દાખલ થઈએ પછી પાણીનો છાંટો ભાળવાના નથી. અને જ્યાં હું જાઉં છું ત્યાં સામયા કેવા થશે એનો અંદાજો નથી. કચ્છના નાના રણની કાંધીના વઢિયાર પરગણાનું નાનકડું ગામ કુંવર, જ્યાં આહીરોની ઠીક ઠીક વસ્તી, મુખ્ય વ્યવસાય પશુપાલન એટલે માલઢોર જીવાડવા દકાળે સકાળે દેશાંતરે આંકીને જવું પડે. એમાં એક દુષ્કાળના વરસમાં કુંવરના આહીરો ઝીંઝુવાડાના રણમાં જીલેશ્વર મહાદેવ જીલાંદર બેટમાં કે જ્યાં પુષ્કળ ઘાસ થતી એટલે માલઢોર હાંકીને આવેલા. અહીં જીલકેશ્વર મહાદેવ સાથે નવગજા પીર, ભોટવો, પાંડવોનો વનવાસ દરમિયાન ઉછળતા પાણીના કુંડ, નળેશ્વર મહાદેવ, દમયંતી કુંડ જેવી અનેક ધાર્મિક અને પૌરાણિક જગ્યાઓ હોય. આ જગ્યા પંથકમાં પ્રખ્યાત એટલે શ્રદ્ધાળુઓ સતત આવતા જતા રહે. અહીં કોઈને વળગાડ હોય તો પણ કુંડના પાણીમાં નહાવાથી તે વળગાડ દૂર થઈ જતું. એવો જ એક વળગાડનો પ્રશ્ન લઈને રણની દખણાથી કાંધીના નાનકડા એવા ગામ દેગામથી આહીના ત્રણેક ગાડા આવેલા અને દુખિયારી બાઈને કુંડમાં જબોડીને એનો વળગાડ દૂર કરવાનો પ્રયત્ન કરી રહેલા. ત્યારે કુંવરના આહીરો આ વિધિ જોવા ઉભેલા. જેમાં એક ફૂટડો યુવાન લાકડીનું ઢેબું બગલમાં અને એક પગ ઢીંચણે ટેકવીને ધ્યાનથી આ પ્રક્રિયા જુએ અને એને દેગામના ગાડામાં આવેલી એક જુવાન આહીરાણી જુએ. અચાનક એ બંનેની આંખો ટકરાણી અને પછી 2-3 વાર જોઈને પાક્કું કરવું પડ્યું કે એ બંને પરસ્પર એકબીજા સામું જ જોઈ રહ્યા હતા. કુંવરના આહીરે લાકડી ખંભે કરી અને ટોળામાંથી હળવેકથી રહીને બહાર નીકળ્યું. એને ખાતરી હતી કે એ બાઈ એની પાછળ આવશે જ અને એ બેટના ગીચ બાવડોમાં ઘરે અંદર સુધી પાછળ જોયા વગર ચાલ્યો અને પછી એક સુંદર સુઘડ જગ્યા જોઈને બેઠો. ત્યાં પેલી બાઈ પણ આવીને બેઠી. નીચું જોઈને જ સવાલોની આપેલ થઈ. કયું ગામ? દે ગામ. તમારું? કુંવર. નામ લાખો. તમારું? ગોરલ. નાત આયર. આય રણ વચાળે ઢોરા જીવાડવા મેથીએ વિયા ચાહો. હા, તો તમારી જોડે નેઠા જોડીને ચઈ ખલખત પામીએ. તમે નેઠો જોડીને તો જુઓ. એકવાર ગોરલે ચાઠકડી ઉઠાવીને ભાંગીને 2 બટકા કર્યા. એક કટકો લાખાને આપ્યો. લ્યો, ત્યારે આ અમારું દલડું. લાખાએ પણ આ ક્રિયા દોહરાવી. હાલો તઈ મારા વેલીયવાળા અધીરા બહુ જ જનારને અમે રોકનાર કોણ? જાઉં તો જોશે જ. તમે લેવા આવશો તો તમારી ભેળા આવશું અને તમારે કુવે હેલ્યું ભરીએ રાખશું. ત્યાં લગી અમારા દલડા ચમના સંઘર્ષો. સોનાની પટારી છે મારી કને,
એમાં કિનખાબ બિછાવીશ અને કાળજાની જેમ સાચવીશ. મળવા આવશો? પણ પંથક નવો ને અજાણ્યો પૂછ્યું કોને કે ગોરલ ક્યાં મળશે? પૂનમની રાતે આવજો, તમને નિશાની મળશે, એ નિશાનીએ હું મળીશ પાક્કું. જોજો હો, થાળી મંજૂરી ન કરાવતા. ના, પૂનમની રાતે ચાંદાની ઝાંખે આપણું મિલન થશે, એ વાયદો છે મારો. ગાડા બેટ ઉતરીને રણમાં રડતા થયા ત્યારે બે યુવાના હૈયા એક નવા ઉમંગ સાથે ધબકી રહ્યા હતા. પણ સાથે એક ટીસ પણ હતી, કંઈક અજંપો હતો. પ્રેમ નામના શબ્દથી આ બેઉ જણ અજાણ હતા. માણસો દેખાતા બંધ થયા. પછી થોડી વાર ગાડા પણ ધૂળમાં અદૃશ્ય થઈ ગયા. પછી ધૂળ પણ સમી ગઈ. પણ લાખો રણની શિક્ષિત સામું એક ટીસે જોતો ઉભેલો એ માર્ગ એણે મનમાં દોરી રાખ્યો કે મારે પૂનમની રાતે આજ ગાડાની વાત દેગામ જાવું. અને હજુ આજ તો શિવરાત્રી અને પૂનમને હજુ પનરને ઉપર બેદી ઓહો ચમના જાશે. પરને બેદી સુવાના ઠેકાણા નહીં, ના ખાવાના ઠેકાણા, ના નાહવા ધોવાના ઠેકાણા. પેલા સાઠકડીના કટકા સામસામા ગોઠવીને લાખો રમ્યા કરે. ભેંસો ગમે ત્યારે ચરે, દોવા બેસતો. દૂધની ધાર બોઘેણીના બહાર જાતી હોય અને એકલો બબડવા પણ લાગેલો. તે ભાઈબંધ બધા કહે લ્યા લાખો ગાંડો થઈ ગયો. પણ બીજી તરફ લાખાને દેગામ એના નેસમાં કઈ રીતે દોરી લાવવો એના વિચારે ચડેલી ગોરલે એક જોરદાર યુક્તિ કરી. કડબના પૂળા કાપીને એના ડોકા લઈને સવારે નીકળે અને એ ડોકા ખોસતી ખોસતી 2 થી 3 ગામ રણમાં જતી રહે. આગળ રણ બાજુ ડોકાની 4-5 નોખી નોખી લાઈનો કરી નાખી અને ગામ બાજુ બધી લાઈનો કાંધીમાં આવીને એક થઈ જાય અને એના વાસમાં એના પ્રિયતમને દોરી લાવે. પૂનમ આવી આજ સાંજ જટ પડતી નથી, ઉકળાતો પાર નથી. ભેંસું વેલી વેલી વાડે લાવીને પૂરી દીધી છે. ફાગણ એટલે વસંત મહિનાની પૂનમની સંધ્યાએ આકાશને લાલચોળ રંગે રંગી નાખેલું અને રણમાં બેટ પરથી આ નજારો અદ્ભુત દેખાતો હતો. પણ લાખાને આ નજારા જોવાની ફુરસત ક્યાં હતી? એ તો પૂર્વમાં જોતો હતો. એને ઇંતજારી ચાંદાના ઉગવાની હતી અને આખરે ચાંદો ઉગ્યો. એક હાથમાં નાનકડું ધોકલું અને બગલમાં મોરના પીંછા સાથે લાખો બેટ પરથી રણમાં ઉતર્યો. થોડા થોડા અંતરે પીછા ખોસતો જઈને એ ગાડાની વાટે હાલ્યો જાય. બેકાર બેટડીઓ આવે, પાણીના વહેણમાં આવે અને પાછા અનંત અફાટ મેદાન નજરે પડે. ચાંદો એની યુવાની પર ખીલેલો, રંગની જમીન અરીસો ચમકે એમ ચમકતી હતી. કેટલી શાંત સુંદર શીતળ રાત્રિ હતી. પણ આને તો હાલવું અને બસ હાલ્યા કરવું. ગોરલે કીધું હતું કે નિશાને મૂકીશ તો મૂકી જ હોય. પક્ષી બોલ્યા જાણે દિશા સૂચન કરતા હતા કે લાખવા બરાબર છે. હાલ્યો જા, તારી મંજિલ મળવા ભેગી છે. કચ્છના નાના રણનો ખેડૂ વર્ગ આ ફ્લોમિંગો સુરખાબ પક્ષીને આજે લાખાના જાનૈયા તરીકે ઓળખે છે. અને અચાનક ડોકાની લાઈન વર્તાણી. હા, મેં જેમ મોરના પીછા ખોસ્યા એમ ગોરલે ડોકા ખોસ્યા. વાહ, ગોરલની ચતુરાઈ! લાખો વારી વારી ગયો. આવી સહચરી જો જીવનમાં હોય તો જન્માનો સુધરી જાય હો. બસ પછી તો ચાલવાની ઝડપ બમણી થઈ ગઈ. રણ પૂરું થયું, ઢસી આવી, પછી ખેતર આવી ગયા. પણ ડોકાની ધાર તો સમાંતરે ચાલતી જ હતી. જાણે એની ગોરલ એને આંગળી પકડીને કહેતી હોય કે બસ લાખા આ પૂગ્યો. ભેંસના ગળામાં બાંધેલી ઘંટડી રણકી ઉઠી. નેસ આવી
ગયાની આ નિશાની હતી. એ સાવચેત પૂર્વક ડગલા ભરતો ચાલી રહ્યો હતો અને અચાનક કોઈએ એનું કાંડું જોરથી પકડ્યું અને એનું હૃદય ધબકારું ઝૂકી ગયું. પણ બંગડીઓનો રણકાર લાખાને ધરપત આપી ગયો. 2 લોટા પાણી ઘટાઘટ પી જતા ઓતરસી ગયો. ગોરલે વાહામાં હાથ ઘસ્યો ત્યારે રાહત થઈ. ઓડકાર ખાઈને ગોરલ એટલું બોલ્યો, લાંબી મજલ કાપી હોય તો એકદમ પાણી ન પીવાય, વહાલા ડચુરીઓય રહી જાય. હા લાખા, તને નિશાની તો મળી ગઈ હતી ને હા ગોરલ, જરાય ગોતવી ના પડી. એની મેળાએ ડોકાની હાર દેખાણી છે કે તારી શેરીમાં ખેંચી લાવી. એની મેળાએ તો કંઈ મળતું નથી. લાખા, એના માટે અથક પુરુષાર્થ કરવા પડે. પણ મારે અહીંયા ટાઢક કે તું આવ્યો, તારો કોલ પૂરો કર્યો એટલે તું હું ભણ્યો તો કે એકવાર નેઠા કરીને તો જુઓ. ગોરલ બસ 2 ઘડી ગોરલની બંગડીઓ રણકતી અને શાંતિ છવાઈ જતી. ક્યાંક સુધી એ બંને પ્રેમીઓ એકબીજાથી દૂર મૌન બેઠા. પછી ગોરલે મૌન તોડ્યું, ફરી ક્યારે આવીશ? કાલ. કાલ હવે પણ રોજ રોજ તો થાકી જઈશ એટલે પલવાડે જીલાંદણ બેટ પડ્યો છે. એમ માપવા હાટું પ્રીત નથી કરી. ગોરલ, આ રણની કોઈ વિસાત નથી કે મારા પગ ઘૂઘવતો દરિયો તરીને લાખો આવે. ભલે મારા ભોળિયા દેવ, ભલે મને શું રોજ આવ્યું, મને ગમશે. હાલ તાણે હું નીકળું. ભેંસું 2 વેળાએ પોકવું પડશે જોશે. કાલે આવીશ ને પાકું. નિશાની જડશે ને, હવે એની જરૂર નથી. એમ કહી લાખો મોટા ડગ ભરતો નેસમાંથી બહાર નીકળ્યો. ત્યારે ચાંદો જાણે ગોરલને કહેતો હતો કે હું તમારા તમામ રાજ જાણું છું. મારાથી જરાય અછાનું નથી. લાખાના ચાલવામાં નવું જોમ હતું. અત્યાર સુધીની એની સૂની જિંદગીમાં એની ખેવના કરનાર કોઈએ પ્રવેશ કર્યો હતો અને હવે પોતીકું કોઈ મળ્યું હતું જ્યાં અહીંયા ખોલીને વાતો થઈ શકે, દુઃખ વ્યક્ત કરી શકાય. એ આસપાસ જોઈ લેતો હતો. બધું જ પાછળ છૂટતું જતું હતું. ના તારાઓ એની સંગાથે ચાલતા હતા. ચાંદો થોડો થોડો દૂર જઈ રહ્યો હતો. રણની રાત્રિ સુગંધિત હતી, તાજગી ભરી હતી. પૂનમની રૂપેરી ચાંદનીમાં જેણે રણ નથી જોયું એણે કંઈ નથી જોયું. વાતાવરણમાં ઠંડક પ્રવેશી અને લાખો ધ્રુજવા લાગ્યો. એની લગાવેલી મોરની પીંછીઓ આવી. બસ હવે તો જાણે એની શેરીમાં ફૂગી ગયો. બસ થોડું બળ મારી લઉં અને ભેરું જોડે ભેંસું દોહી લઉં. અને પૂર્વમાં પરોટતા વિશાળ ચમકતો તારો હવે સવાર થયા ભેળી છે. ખબર કરવા આવી પૂગ્યો અને આ સામો દેખાણો જીલાદણ બેટ. એણે મોરની પીછીઓ સતાડી અને જાણે લઘુ શંકાએ ગયો હોય એમ હળવે રહીને એના ખાટલામાં ગરમ ધડકીમાં ઘૂસી ગયો. હસતી ગોરલના ગાલના ખંજન એને 7 જન્મારા ન્યોછવાર કરવા પ્રેરતા હતા. આલિંગનો ચુંબનો કામવાસના આ તમામ બાબતોથી પર એક શુદ્ધ પવિત્ર પ્રેમના બંધનને લાખા ગોરલને બંધાયેલા. ક્યારેય બારણા બંધ કરવાની ચેષ્ટા ન કરેલી. એકાંત કોઈ દિવસ એમના પ્રેમ પર હાવી ન થયું. પ્રથમવાર લાખો મળવા આવ્યો ત્યારે એકવાર ગોરલે એનો હાથ પકડીને દોરેલો. ત્યારબાદ ક્યારેય કોઈ શારીરિક સ્પર્શ એમની વચ્ચે નહોતો થયો. બંનેના અંતરના તાર એકબીજાના સંપર્કમાં કેમ ના આવ્યા અને જણી ઉઠ્યા. કેમ કેવા ક્યાંથી કેટલા આવેગો ઉઠ્યા એનો હિસાબ કોણ કરે? પરિણામની કલ્પના ક્યાંથી કરી હોય? મળે ત્યારે વાતો પણ ખૂબ ઓછી કરતા. એકબીજાની દિલની ધડકનનો સાંભળતા રહેતા. પરભવના પ્રેમીઓ જાણે એ ભવનો અધૂરો અતૃપ્ત પ્રેમ પૂરો કરવા આ ભવમાં જન્મેલા અને ભેગા થઈ ગયેલા. નહીતર દરરોજ કોઈ 5-6 ગાઉ ભૂગે ચાલીને.
મધ્ય અરણે જાય અને પાછો આવે. આવી પ્રીત, પરંતુ રોજ સાંજ પડીએ વાળું કર્યું ન કર્યું અને લાખો રણની વાટ પકડેને પરોઢે પાછો ફરે. આખો આસપાસ કુંડાળા પડી ગયેલા, શરીર નખાઈ ગયેલું. કોઈ સાથે વાત કરે, પૂછો એટલો જવાબ દે. હસતો ખેલતો લાખો, મહેફિલી માણસ લાખો. આમ અચાનક સુમધૂમ થઈ ગયેલો. મિત્રો, ઝીલકેશ્વરના પૂજારીને કહે, બાપુ કોઈ દોરો મંત્રી દો. બાપુ હસીને મરમમાં જવાબ આપતા કે આ રોગનો ઈલાજ કોઈની પાસે ન મળે. ગોરલની કાંઠી બાંધાવો. એક બે વાર રણમાં લાખા પર જનાવર હુમલા થઈ ચૂકેલા. નાવર બચકા ભરી ગયેલું, પણ પેલું ધોકલું બરાબર માથામાં ફટકારતા જીવ બચાવતા ભાગેલું. રણનો ચાંદોય ગદ્દાર નીકળ્યો. એને લાખા ગોરલની પ્રીતની ઈચ્છા થઈ હોય એ મોઠા લેવા લાગ્યો. આમ ને આમ આ છોકરો મરી ન જાય એ વિચારે એના સાથી ગોવાતીએ કુંવર કહેણ મોકલાવ્યા. ભાઈ ભાભી જીલાદણ આવ્યા ખરા. બપોરે ઘસઘસાટ સૂતેલા લાખાને જમવા માટે પરાણે ખાટલેથી ઊભો કર્યો. ત્યારે એની ભાભીની આંખો આંસુ વહાલી રહી કે લાખા, આ શું હાલત કરી છે તારી? મોટો ભાઈ બેઠો હતો ત્યાં લગન લાખો કશું ન બોલ્યો. આખરે ભાભીએ ઈશારાએ એને રવાના કર્યું અને એના વાળમાં વહાલથી હાથ ફેરવતા એક જનેતાની જેમ સવાલ કર્યો. ત્યારે લાખો બોલ્યો કે મારે ગોરલ હારે સંસાર માંડવો છે. ભાભી, બાકી બધી મારી માં બોનું. હા હા, તે એમાં શું મોટી વાત છે? હું કાલ તારું માગું લઈને જઈશ. મારા દિયરમાં શું ખોટ છે? લાખોમાં એક છે મારો લાખો. બેટ પર રાત રહીને એ પતિ પત્નીએ બીજે જ દી બગબગામાં બે ગામની વાટ પકડી. ગાડું 6 કલાકે પહોંચ્યું. ત્યારે ભાભીએ વિચાર્યું કે મારો દિયર આટલી મંજલ રોજન કઈ રીતે કાપતો હશે. એનું હૈયું ચીરાઈ ગયું અને સાથે ગોરલ પણ થયો કે એનો પ્રેમ કેટલો ઉત્કટ છે. દેગામ પહોંચતા આવકાર સારો મળ્યો. ગોરલના મા બાપ એકદમ આડા ભોળા, પણ એની ફોઈ એના કર્કશ સ્વભાવના કારણે ઘરે બેઠેલી એણે સવાલ કર્યો કે તમારા વઢિયારમાં દીકરીઓના દકાળ પડ્યા છે? તે ઠેઠ ઝાલાવાડમાં લાંબા થવું પડ્યું? અમારે એકવાર રૂબરૂ આવીને તપાસ કરવી પડશે કે તમારો મૂર્તિઓ લાયક તો છે ને? એટલામાં લાખાનો મોટો ભાઈ બોલી ગયો કે એ વાત તમે ગોરલને કાં નથી પૂછતા? અને બસ વાત અહીં વણસી ગઈ. ગોરલને એને શું કામ પૂછે? એની શી ખબર હોય કે કુંવરનો જણ કેવો છે કે કેવો નથી? એ તો કેદીએ વઢિયારમાં ગઈ નથી. લાખાની ભાભી એના ઘરવાળાનો પગ દબાવે, પણ તોય આણે બાફી નાખ્યું કે એ બંને એકબીજાને પ્રેમમાં છે અને કેટલીય વાર મળ્યા છે. અને ફોઈની નાક ફૂલાણી એણે ત્રાળ પાડી. બોલાવો ગોરલને. 2-3 ઘડીમાં ગોરલ હાજર થઈ અને લાખાની ભાભીનું મુખ કંઈ પણ બોલ્યા વગર ખુલ્લું રહી ગયું. વાહ મારા વાલીડા, તારી ભાભીને આંબે એવી ગોતી છે ને કાંઈ? અને લાખાનો ભાઈ આશીર્વાદ દેવા લાગ્યા. સબૂત ધાણ ખમો, આમ આકડાના થાવ. ગોરલ, તું લાખાને જાણસ? હકારમાં માથું હલ્યું. કેદીની શિવરાત્રે જીલાદણ જુબુનું ભૂત કાઢવા જીયાતા તેદીની. અરર, આ છોડીએ જબરી કરી. હવે પૂરજો આને પાંજરે, નકર આબરૂ અને જણસું સોતી ઉઠશે. તમે સીધાવો આવા કપાતરને અમે અમારી છોડીઓ મફતે ના દઈએ. બીજી વાર આલી કોઈ શિરાણું ન કરતા, નક્કી જોયા જેવી થશે. ભાભી 2 હાથ જોડીને કગર કરતી રહી કે આમ ઉતાવળ ન કરશો બાઈ, ભલે વિચારીને થોડા દી પછી જવાબ દેજો. અમે બીજી વાર આવશું. મારે શેર માટીની ખોટ છે. હાલ લાખો મારો દિયર ગણો કે દીકરો, જે ગણો એ એક જ છે. જર્મી છે, 3 દસું ભેંસું છે, 2-10 ગાવડા છે. ઘેટા બકરાનો તોટો નથી. એટલે તમારી દીકરી અમારે ખોયડે રાજ કરશે એટલી બાંયધરી હું આલું છું. ફોઈ નાક ફૂલાવતી બોલી કે આય અમારી છોડ્યું વધારાની નથી.
કે ગમે ત્યાં ફેંકીએ. ધૂતકારી દેવાયેલા પતિ પત્ની ભારે મનથી દેગામથી નીકળ્યા ત્યારે બળદને જાણે ખબર હોય એમ ગાડું રણમાં ઢસડાતું હાલતું હતું. લાખાને જવાબ શું હાલવો? આજથી લગી પ્રેમથી જીવેલા બે જણ પ્રથમવાર અંદરો અંદર બાકડી પડ્યા કે બે ઘણી મૂંગા નથી મરાતું. મગમાં ધોકા મારીએ રાખશો તે હવે શું જવાબ આલશો? તમારા સગલાને તમે તો લાખાનું મળવાનું ટાળ્યું. પછી એ રણમાં ખામોશ સન્નાટામાં હાલતા ગાડામાં એક નિર્ણય લેવાઈ ગયો કે લાખાને હવે કુંવર ભેગો કરી દેવો. માલઢોર જેવાડવા કંઈ પણ કાલા કસાલા કરી લેશું, પણ અમને આમ હાલ્યું તો જવાને જોત છોકરો ખોશું. જિલ્લાધર આવીને નકલી ગુસ્સો કરતા આ બેઉ જણ બધી ઘર વખરી સમેટવા લાગ્યા. ત્યારે લાખો એની ભાભીની પાછળ પાછળ ફરતો પૂછે છે કે શું જવાબ દીધો ગોરલના ઘડવાળાએ? છોડી તો હારી છે પણ ખોયડું આપણી બરોબરીનું નથી, એટલે અમે ના પાડીને આવ્યા. બસ એ ઘડી ઉભા રહ્યો ભાભી અને આ વાત મારી આંખમાં આંખ નાખીને એકવાર કહી દો. પણ એ દુખિયારી ભાભી નજર ના મિલાવી શકી અને એનું ડૂસકું નીકળી ગયું. ભાભી તમારો વાંક નથી, મને ઊંડે ઊંડે આ અંદેશો હતો કે આવું કાંક થશે. આમ કહી માથું ધૂણાવતો લાખો જિલ્કેશ્વર મહાદેવના સન્મુખ જઈને મંદિરની કુંભીએ એનું માથું અફડાવા લાગ્યું. આગળ ગાડું અને પાછળ માલઢોર આમ દંગા ઉપાડીને ભાઈ ભાભી ચાલ્યા. ત્યારે કચ્છના નાના રણનું ઉગમણું આકાશ ગુલાબી રંગો વેરી રહ્યું હતું. પક્ષીઓ આમ તેમ ઉડતા સુંદર ગીતો ગાતા કિલોલા કરતા હતા. વાતાવરણ ગમે એવા દુઃખને ભૂલાવડે એવું હતું. સૂર્યદેવની સવારી આવીને આકાશ સોનેરી રંગ ચમકવા લાગ્યું. લાખાના કાનની ટમરું પહેરેલની સોનાની મોટી કડિયું એ સૂર્યપ્રકાશમાં પ્રતિબિંબ ઝીલતી જગી રહી હતી. એ કાફલાની પાછળ ચાલતો હતો. એના જડબા મક્કમ ભીચાયેલા હતા. કુંવર પહોંચ્યા પછી માલઢોરની પડોજણમાંથી છુટકારો મળી જશે, પછી વિચારી લેવાશે. કુંવરેથી એ દેગામ કંઈ છેટું તો ના જ કહેવાય એમ પોતાના દિલને દિલાસો દીધો. કુંવર એક બે દિવસ આરામ કરીને લાખાએ દૂધની ભેંસ સાથે એક અલબક નર ઘોડો લીધો ને એને દૂધ પાવા લાગ્યો. ચણાની દાળ લઈ આવ્યો. બાજરી તો ઘરમાં ભરેલી હતી. ચોમાસું આખું ચાકરી કરીને ઘોડાને ગેંડા જેવો તાજો કરી નાખ્યો અને એ વાત જોવા લાગ્યો. પેલા લાલ ચાંચવાળા સુરખા પંખીડાની એ પરદેશી પંખીડા આવે એટલે રણમાં માણસોનો આવરો જાવરો ચાલુ થઈ જતો. એ દિવસે ભાભી દિયરને ખુશ જોઈ વાતાવરણ થોડું હળવું કરવા લાઠીએ ચડેલા અને લાખો આજ રણની છાતી ચીરવા સાબદો થયેલો. ખાઈ ખાઈને ઘોડો એવો થયેલો કે જો એને હાથ હોત તો લાખાને ઊંચકીને પોતાના માથે બેસાડી દે. એવી હાવડું કરતો ભોં ખોતરીને ખાડા પાડી દેતો. ગોળના દબડા લાખો હાથમાં લઈ જતો અને તોબરો પહેર્યા પહેલા ગોળ ખવડાવતો. આખરે એ દિવસ આવી ગયો. લાખો એક ટકે ઘોડાની સામું જોઈને બોલ્યો કે અધવચારે દગો નહીં દે ને. અને એ નર ઘોડો અસલ મરદની જાત જાણે લાખાના શબ્દોનો મર્મ પામી ગયો હોય એમ જોરથી હિંસ મારતો પાછલા બે પગે હવામાં ઊંચો થયો. કાનની ટસરું આમ તેમ ફેરવતો, નાકના નસકોરા ફૂલાવતો એનો ગુસ્સો જતાવતો હતો. એક નમતી બપોર લાખાએ કુંવરને છોડતા પહેલા પાઘડી બાંધી. આ પાઘડીનું બંધારણ યુદ્ધમોરચાના સૈનિકનું હતું. એ ભાભી જાણી ગયા. જેને યોગ્ય રીતે બાંધવાથી માથાના તલવાર કે બોથડ પદાર્થમાં ઘાથી રક્ષણ મેળવી શકાતું. ભાભીએ પાઘડી સરખી કરી અને કહ્યું કે ગોરલ અને તારી ભાભી માટે તું એકનો એક શું. તારી જાતને સાચવજે. અને લાખાને કુમકુમ તિલક કરીને ચોખાથી પોખ્યું.
લાખાએ તલવાર ધારણ કરી અને ભાભીએ પેટમાં મૂકવા કટારી આપી. સમરાંગણે ચડતા યોદ્ધાની જેમ લાખાની છાતી આજ ફાટું ફાટું થતી હતી. એને મન હવે જમાનો તિરસ્કૃત અને ગૌણ લાગવા લાગેલો કે જમીન જાગીરો માટે યુદ્ધ ભલે કરવા પડે, સિદ્ધાંતો માટે કે જોર જુલમ સામે ખરા, પણ કોઈને પ્રેમ કરો અને એ નાતીલા હોય તાંય યુદ્ધે ચડવું પડે. પૂરી ભરપેટ ચાકરી કરેલો અલબક ખૂબ ભારે થઈ ગયેલું. એના દાબલાના લયબદ્ધ પડઘા વેરાને રણની શિસ્તિજોમાં પડઘાઈને પાછા પડતા સુમધુર ધ્વનિ ઉત્પન્ન કરતા હતા. નીચે જમીન સામે નજર કરતા જાણે કરવત ચાલતી હોય એમ જમીન કપાતી હતી. લાખાની આંખોમાં ઘોડાની તેજ ગતિના કારણે પાણી વહી રહ્યું હતું, જે એક આહિર યોદ્ધાના આંસુ નથી એવું એની જાતને સમજાવવા એણે એની જાત પર જોરથી થપ્પડ મારી. જેની ઘોડાએ પણ નોંધ લીધી, એ અલબક પણ આખું ચોમાસું ખીલે બાંધીએ ખાધાનું ઋણ અદા કરી દેવું હોય એમ મસ્તી ભર્યા અંદાજમાં મજલ કાપતો હતો. રણ એની ગૂઢ વૃત્તિ પ્રમાણે શાંત અને સન્નાટાથી ભરેલું હતું. પેલા સુખખાબ પક્ષીના ટોળા સિવાય બીજા કોઈ જીવ નજરે પડતા નહોતા. આજે જાણે લાખો પરણવા નીકળ્યો હતો અને આ પંખીડા તમામ એના જાનૈયા હતા. આમ લાખાની જાન રણની સોસરવી ધસમસતી નદીની જેમ દેગામ તરફ તેજ રફતારે સફર કરી રહી હતી. કચ્છના નાના રણની સાંજ સમસ્ત ધરાતલ પરની સૌથી ખૂબસૂરત સાંજ હોય છે. ત્યાં અનંત અફાટ મરુભૂમિ સુનકારી ભરી શીખતો અને એકલો અતુલો સૂર્ય. ત્યારે એ સૂર્ય સંધ્યાને એવે ખીલાવે છે કે એની લાલીમાં આંસુ રણ ગુલાબી રંગે રંગાઈ જાય છે. સૂર્યને સામે અફાટ મરુભૂમિમાં તમે એકલા, કોઈ ભાગ પડાવનારું નહીં એવું સૌંદર્યપાન કરવા માટે મન આપને આપ મોકળું થઈ જાય. દુઃખ દર્દ વિસરાઈ જાય, તન મન અને પ્રકૃતિ સમન્ય સંઘાઈ જાય. સામે સૂર્ય પણ કાનમાં કહી શકાય એટલો ઢુકડો એની કુમળી લાલા સ્વર્ગીય સુખની અનુભૂતિ કરાવે. એ સૂર્ય રાસવા ઊંચો રહે ત્યારથી અસતા ચડે પહોંચે ત્યાં સુધીની જૂજ ઘડીઓમાં રણમાં જાણે એક આખો યુગ જીવાય જતો હોય છે. જીલાંદણ બેટ પર પહોંચતા લાખાને અજાણ્યું લાગવા લાગ્યું, કારણ કે રણમાં રસ્તાની ભૂગોળ દરેક વર્ષા ઋતુ બાદ બદલાઈ જતી હોય છે. એને દેગામ જવા માટે બે જગ્યા પર પાણીના વેણ ઓળંગવા પડે એમ હતા, કારણ કે રૂપેણનો વેણ ઓળંગતા એને ખૂબ મુશ્કેલી ઉઠાવવી પડેલી અને અંધારે આ કામ મુશ્કેલ હતું. એમાંય ઘોડા પર વધુ મુશ્કેલ હતું. એટલે એણે ઘોડો જીલાંદણ બેટ તરફ વાળ્યો. રાત બેટ પર રોકાઈને સવારે પ્રયાણ કરવાનો નિર્ધાર કરીને એ જીલકેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યો, જ્યાં એને સારો આવકાર મળ્યો. શિખામણ પણ મળી કે ભાઈ ભાભી કહે ત્યાં પરણીને ઠરીઠામ થઈ જા. જમીને નવા દિવસોને ટાઢકમાં ઢબૂરીને લાખો સૂઈ ગયો. એને સમંગળામાં પણ ગોરલ સિવાય કોઈ દેખાતું નહોતું. સવારે વહેલો બીજું કોઈ જાગે એ પહેલા તો લાખો ઘોડે ચડીને રવાના થઈ ગયો અને અંજવાળે પાણીના વેણા ઓળગીને બપોરે પહેલા દેગામ ઢસી પર પૂગી ગયો. એને ઢસી પર સાંજ પાડી અને રોકાઈને વાડું ટાણું થવાની રાહ જોઈ. એક બાવળના જૂન પછવાડે ઘોડો સંતાડી એ રાવણ હથ્થો વગાડતો રોટલા માગવા વાળાનો વેશ ભજીને નેસમાં ગયો, જ્યાં એ દિલફેક દુહા ગાતો ગોરલના ઘર પાસે નિવર્તી પહોંચ્યો ગયો. એક ઓરડામાંથી હળવે સાથે એને બોલાવવામાં આવ્યા. હા, એ ગોરલનો સાથ હતો. ફીકી આંખો, ફરતા કાળા કુંડાળા અને ચહેરો ચિંતિત દેખાતો હતો. થોથરાતા અઘરે એને બધી વિતક સુણાવી અને આંખો ચોધાર આંસુએ રડી પડી. લાખાનો હાથ તલવારની મૂઠ પર સખ્તાઈથી ભીસાયો અને અચાનક
બહારથી દરવાજો બંધ થયો અને સાંકળ લાગી ગઈ હોય એવો અહેસાસ થયો. ગોરલે આંખ મારી પણ કોઈ જવાબ ન મળ્યો. થોડી વારમાં બહાર લોકોમાં કાનાકૂસી થતી સંભળાઈ. મારી જ નાખજો, જીવતો ના જવો જોઈએ. જેવો શબ્દ સુણાયો હાલીએ મારા ભેડી ગોરલ. હવે જીવવું તોય ભેડું અને મરવું તોય ભેડું. ના લાખા, મારા કટમની મરજાદને હું દાગ નહીં લાગવા દઉં. પ્રીતની જગાએ અને કુળ મર્યાદા એની જગાએ ઘરેથી ભાગીને મારે કોઈ કામ નથી કરવા. અમારા કુટુંબમાં પેઢીઓમાં કોઈ ભાગ્યું નથી. હું એ નીતિએ હાલીશ. લગ્નની ચોરીએ નહીં ચડું અને જોર જુલમ કરશે તો વખ દોડી પણ તારા સિવાય કોઈની ચૂંદડી નહીં ઉઠું. આટલા વચને બંધાવશું એટલે હવે તું અહીંથી ગમે એમ કરીને નીકળી જા. જીવતા રહેશું તો કાળવાનાથના સૌ સારાવાના કરશે. તને મારી પ્રીતના સોગંદ છે. બહાર કોલાહલ વધી રહ્યો હતો. ગોરલે અંદર સાંકળ ભીડી દીધી અને આડું વેલણ ખોસી દીધું. એ લોકો બારણું ખોલવા મથી રહ્યા હતા. પછી તોડવા માગતા હોય એમ હુમલાઓ થવા લાગ્યા. દરવાજો મજબૂત હતો, સારી ટક્કર લઈ રહ્યો હતો, પણ ક્યાં સુધી? લાખાએ ઉપર જોયું. ખપેટા મજબૂત હતા, પણ તોડ્યા વગર છૂટકો નહોતો. એ બરાબરનો ઘેરાયો હતો. દરવાજો તૂટી જાય તો મોત નક્કી હતું. ગોરલનું મુખ ફાનસમાં અંજવાળે લાલ ચણોઠી જેવું ચમકતું હતું. આજ એના ચહેરે દિવ્ય તેજ વર્તાતો હતો. કેટલી સુંદર લાગતી હતી એની પ્રિયતમાં. બસ આટલી પ્રીત એક જન્મારા માટે પૂરતી નહોતી. લાખાએ ગોડિયાવાટ પર પગ મૂકી 2-3 ખપેડા તોડી નાખ્યા. દરવાજે થતા અવાજમાં ખપેડા તૂટવાનો અવાજ કોઈને સુણાયો નહીં અને લાખો એમાંથી બહાર નીકળી ગયો. એ એની પ્રિયતમાના દીદાર કરવા ઝૂક્યો કે હવે ક્યારે મળશે. ત્યારે એની પ્રિયતમાને આંખોમાં એને હેમખેમ નીકળી ગયાનો સંતોષ જોયો. થોડા જુદાઈના આંસુ જોયા અને અચાનક ગોરલની આંખોમાં પીડા વર્તાણી અને ફાનસ છૂટી ગઈ અને ગોરલના મુખેથી એક દર્દસભર દુહો નીકળી કે લાખા, તને મારા અંતિમ જુહાર પરોઠે જાશે પ્રાણ. જન્મો જન્મ ગોરલ તારી, મને તુજ પ્રીત કેરી આણ. અને લાખો ઘરની પછી તો ઉતર્યો ત્યારે હમચૂડું બધું મોવડ હતું. 2-4 જણે એને રસ્તો રોક્યો, પણ એમ લાખાને રોકવો કોઈની મગદૂર નહોતી. તલવારના ઝાટકા મારતો એ એના ઘોડા પાસે પહોંચી ગયો. ઠેક મારીને સવાર થઈ ગયો. બીજી ઘડીએ ઘોડો હવાથી પાંખ પર સવાર હતો. થોડા લારે છૂટ્યા હોય એવું લાગ્યું, પણ આ અલબકની પટકે ચડાય એમ નહોતું. પછી એને જરા પીડા ઉપડી ત્યારે એનું ધ્યાન ગયું કે એ પણ ઘવાયો હતો. 3-4 તલવારના ઘા એને જખમ આપી ગયેલા. કુંવર પહોંચીને જોયું જોશે. ભોકળવે કુંવરના બાવળિયાની ધાર દેખાણી અને થોડી વારમાં લાખો એના ફળિયામાં હતો. ઘોડા પરથી નીચે ઉતરતા લાખાનું શરીર લથડ્યું. છોકરું હાથમાં પકડેલું ન હોત તો પડી જવાયું હોત. એવામાં કોઈએ પાછળથી એને ટેકો દીધો અને ઓસરીમાં દોર્યો. આ દિયરજી, હું તો મારી દેરાણીને પોખવા રાતભર ઉજાગરો કરીને અહીં બેઠી છું અને તમે ઠાલા હાથે પાછા ફર્યા અને આટલા લોહિયાણા ચમના થયા. ભાભી, તમારી આશીષ કે જીવતો ઊભો છું. મને ગોરલે સોગંદ હાલ્યા હતા કે જીવતો રહેવા હોય તો નીકળી જા. ખાટલે બેસાડી ભાભીએ પાણી પાયું અને લાખાએ તલવાર આપી. એ ભાભીએ ખીતીએ ટીંગાડી અને સવાલ કર્યો કે લાખા, તારી કટારી ક્યાં? આ ભેટમાં કટારી નહોતી તો ક્યાં? વાપરીએ નથી અને વાટમાં પડીએ ન જાય. ક્યાંક વાંકોય વળ્યો નથી. અનાઈસ લાખાની આંખો ચકર વકર થવા લાગી. હા, એક જગ્યાએ વાંકો વળેલો એ દેગામ ગોરલને છાપરે એનું મોઢું જોવા. નીકળતા સમયે એના ચહેરે ઉઠેલી પીડા એનું ફાનસ હટાવી લેવું અને દર્દ ભર્યો દુહો. હા, કાટ ઘાલ કરવા કટારનું મ્યાન ઢીલું પડી ગયેલું.
પણ કટાર વજનમાં ભારે હોય, મ્યાનમાંથી નીકળે નહીં અને વાંકા વળો તો જ નીકળે અને લાખાને અમંગળના એંધાણ દેખાવા લાગ્યા. ભાભી, મારે તપાસ કરવી પડશે કે એ મારી કટાર ક્યાં ગોરલને તો નથી વાગીને? પણ લાખા, આટલો વ્યાકુળ ના બન, શાંત, મને થોડું વિચાર બીજે ક્યાં પડી ગયો હોય. ના ભાભી, એ એક ક્ષણ એની આંખોમાં મેં ભયંકર પીડા જોઈ હતી અને એણે એના ચહેરા પરથી ફાનસ શું લેવા હટાવ્યું અને દુહામાં દર્દ શેનું છલકાણું. તને અંતિમ જુહાર પરોઢે જાશે પ્રાણ, આ વેણ ચીજ કાઢ્યા. ના ભાભી, મારા પોતાના હાથે ન ઘાત થયો. ઓહો, ઠાકર ધણી, મારા હાથે, એમ કહી એ બેબાકડો ઉઠ્યો અને ઓસરીના પગથિયા ઉતરી ગયો. ઘોડો હજુ ત્યાં જ ઉભેલો અને લાખાને એની કોર આવતો જોઈ ગુસ્સે ભરાયેલો નાક ફૂફાડા મારે એમ ફૂફાડા મારવા લાગ્યો. પરાણે ઉતરેલો લાખો ઠેક મારતો એના પર સવાર થયો. કોણ જાણે એ જોમ ક્યાંથી આવી જતું હશે. ઘોડાને કંઈ કહેવું ના પડ્યું. અમુક ઘડીઓમાં તો એ રણમાં એની પાછળ દસમાતી નદીઓ પ્રવાહની જેમ આંબવા આવતો હોય એમ ભૂટાળા થઈને પૂરપાટ ભાગતો હતો. ઉપર લાખો આકુડ વ્યાકુડ બેઠેલો. કેમ કરીને જટ દેગામ ભોગવું? ઘોડા માટે એની વફાદારી સિદ્ધ કરવાનો અને લાખા માટે જીવન મરણનો પ્રશ્ન હતો. દેગામ ભોગીને જો ગોરલને કાંઈ ન થયું હોય તો પણ ત્યાંથી હેમકેમ બહાર નીકળવું અશક્ય હતું અને જો કંઈ થયું હોય તો એને વિચારો ફગાવ્યા. આ જમાનામાં મોતથી વધીને બીજું શું છે? આ જમાનો બીવડાવે મોતથી, પણ કોક સાચી પ્રીત કરીને એકવાર જુઓ તો ખરા. સહેજ ઉચાળે દેગામના સફેદ મકાનો દેખાણા. એના મનમાં હરખ ઉઠ્યો. સેંકડો વાર આ ગામ લાખો આવેલું. અહીંના ભીતરા, ઝાડવા, પશુ પંખીડા, અરે અહીંના ઉકરડા પણ એને વહાલા લાગતા હતા. આ કાર્યો ઠાકર હાડવમાસના માચડામાં એવું તો કેવું તત્વ ભેળવતો હશે કે જેને ગમાડીને એનું બધું જ ગમે. દેગામના જાપામાં સફેદ વસ્ત્રધારી બે ચાર જણને ઉતાવળે જતા જોયા અને ઘોડો હળવે એમની પાછળ હાંકવા લાગ્યો. લાખાને રોવું કે છાતી ખૂટવી કે ભોમાં આરોટીના ખાવા કશું સૂચતું નહોતું. હા, એ સ્મશાન બાજુમાં જતા હતા. મારી ગોરલ મારા હાથે મરાણે. એના મોઢામાં કડવાશ ભરી વળી. કદીશ શેને મારી તલવારે ઘવાયેલા બીજા કોઈ મરી ગયા હોય, કારણ કે ઘડીક બગડાટ હતી તો જબરી બોલેલી. અચાનક ઘોડો ચમક્યો, ચોકડું પકડી લેવાયું અને ઘોડાએ આવડ કરી પણ 10-12 જણ ઘેરી વળેલા. લાખાને ભોંય પટકી દેવાયો. સ્મશાનના બારે લાકડા એના પર તોડાઈ રહ્યા, પણ ખમો ખમો ના. ધીર ગંભીર શબ્દો સુણાયા. ધૂળની ડમરી હેઠી બેઠી. હવે સ્પષ્ટ દેખાયું. એક જાજરમાન વૃદ્ધ રૂપાળો માણસ એની પાસે આવ્યો. ભાઈ, અમે તારું શું બગાડ્યું છે તે તું આમ અમારી હારે બદલો લઈ રહ્યો છે? જેને પ્રેમ કર્યો એને જ તે મારી નાખી. અમને તો એમ કે તું હવે વિરહે મરવાનો, પણ તું તો અમારી સામું જીવતો આવી ગુડાણો. લાખાએ સામો સવાલ કર્યો કે મારી ગોરલ મરી ગઈ? હા, તે તો મારી નાખી. તને પૂછતા લાજ નથી આવતી? તો અમારો ક્યાં ભવનો વેરી છો? બીજું કોણ મરી ગયું? કટાર તારી, તલવાર તારી, મારનાર તું, અને સવાલ અમને કરો? સ્મશાનમાં અજબ શાંતિ હતી. 1000 આંખો લાખાને તાકી રહી હશે. એ સ્વગત બોલ્યો, મારી ગોરલ મરી ગઈ. મારી કટારીએ એના પ્રાણ લીધા. વાહ ઠાકર ધરી, ખરા ખેલ રચ્યા. ભેળા જીવવાના દીધા. તો હવે અંતિમ વિનંતી છે કે ભેળા મરવા તો દેજે. એ પરાણે ઊભો થયો. 2 હાથ જોડીને લસડાતા ડગલે ગોરલની ખડકેલી ચિતા તરફ ચાલ્યો. ઉપર ગોરલને નિસ્ત્ર પ્રાણ સૂતી હતી અને એ જીવતો ફરતો હતો. હા, એ સાચું ભણીતી કે તમારી હારે નેઠા જોડીને શું ખલકત પામીએ, અને સાચે જ શું ખલકત પામી.
ખાપણની ગાંઠુઈ ખોલતા એના આંગળા ધ્રુજી ઉઠ્યા. એણે એની પ્રિયતમાના અંતિમ દર્શન કર્યા. હવે ના જીવાય. એક ઘડીએ તારા વગરની જિંદગી આ ધરાતલ માથે મેં વિચારી નથી. ગોરલ પછી ડાઘુઓ તરફ ફરીને એણે હાથ જોડીને આંખમાં અશ્રુઓ સાથે વિનંતી કરી કે ખપેડા તોડીને નીકળતા ગોરલને જોવા હું વાંકો વળ્યો. ત્યારે રહેલી કટારી મ્યાનમાંથી નીકળી ગઈ અને અકસ્માતે કટારીએ મારી ગોરલનો જીવ લીધો. એટલે હું મારી જાતને એની હત્યાનો ગુનેગાર ઠેરવું છું. મારા અપવિત્ર રુધિરને તમારા હાથ રંગશો માં. હું જ મારી જાતને આજે અહીં મિટાવી દઈશ. ચિતામાં ચડતા લાખાએ દિલ ચીરી નાખે એવો એક દુહો લલકાર્યો. વહાલને અળગા કર્યા. હે કાળમુખી કટાર, કહે હવે કેમ જીવવું મારે. આંખે પડી અટાર. ધૂળ ત્યારે લખનારે એ કટારીને માર્મીન જુબાન આપીને જવાબ અપાવ્યો કે હે લાખા, ગોરલ મળે તો ભૂલી જાત સંસાર. સરગા પરીએ સંગ થઈ ઉજાડ્યા ઉતાર. આ આવ્યો ગોરલ, બહુ છેટું નહીં પડવા દઉં. થોડી હળવી રહેજે. લાખો હસ્યો અને હસતા હસતા એ ચિતા પર ચડ્યો. ત્યારે ફરી પેલા વૃદ્ધ બોલ્યો કે ભાઈ, અમને કાંઈ સમજાતું નથી. બસ મુખાગ્નિ ધો, બીજું લાંબુ વિચારશો માં. મારી ગોરલની છેટું પડતું જાય છે. અને એક યુવાન ઝડપથી આગળ આવ્યો અને અગ્નિ દઈ દીધી. ગોરલનું માથું ખોળામાં લઈને બેઠેલો લાખો હસતો હતો. મને ક્ષમા કરજે ગોરલ, એ એના અંતિમ શબ્દો હતા. લાખાનું મુખડું એ ભડભડતી ચહેમાં દૈદીપ્યમાન દિસતું હતું. એ સ્મિત રેલાવતો હતો. જેમ જેમ શરીર બળતું ગયું તેમ તેમ લાખાનું માથું ગોરલના માથા તરફ ઝૂકતું ગયું અને અંતે બંનેના લલાટ ભેગા થઈ ગયા. અને જાણે કોઈને જોવા ના દેવા માગતા હોય એમ અગ્નિ દેવતાએ આ બંનેને સંપૂર્ણ આલિંગમાં લઈ લીધા. અંતે એક પવિત્ર પ્રેમ કરનાર લાખા ગરોલની પ્રેમ કહાની કચ્છના નાના રણમાં અધૂરી રહી ગઈ. અલબખ ઘોડાને છોડી દેવામાં આવ્યો ત્યારે એણે કુંવરની વાટ પકડી. ઉપર કોઈ અસવાર નહોતો, પણ ઘોડો એકલોય નહોતો. ઉપર આકાશમાં લાખાના સેંકડો જાનવિયાઓ ઉડી રહ્યા હતા. જાન વરવતું વિના પરત ફરી હતી. એ જાનૈયાના કોલાહલથી સમસ્ત રણ ગાજતું હતું અને આકાશ આખું કિલોલ હતું. એ સુરખાબ જાણે એમ કહેતા હતા કે જો લાખા ગોરલનું મિલન થઈ ગયું હોત તો આજે જમાનાએ ભૂલવાડી દીધા હોત. અને હવે આ બંનેને પ્રેમીઓને લોકો સદીઓ સુધી યાદ રાખશે. અને એ સત્ય હતું. આજે રણની કાંજીઓમાં લાખા ગોરલની પ્રેમ કહાની લોકમુખે ચર્ચાય છે. એમના નામની કસમો ખવાય છે, નાટકો ભજાય છે અને દુઆઓ ગવાય છે. ફ્લેમિંગો પણ લાખાના જાનૈયા તરીકે આજે પણ ઓળખાય છે. યુગો યુગોથી પુરુષ પ્રધાન રહેલી દુનિયામાં કદાચ આ એકમાત્ર એવો કિસ્સો હશે કે જેમાં કોઈ પુરુષ સ્ત્રીની પાછળ ચિતાએ ચડીને સુરસતો થયો હોય. હજારો કિસ્સાઓ લખાયા હશે, વચાયા હશે, જેમાં સેંકડો સ્ત્રીઓ પુરુષો પાછળ સતીઓ થઈ. મિત્રો, આજની કહાનીને અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમને અચૂક આજની વાત પસંદ આવી હશે તો એક લાઈક અને તમારા સગા સંબંધીને શેર કરી દેજો. અન્યથા તમને આવા જ જૂના ઇતિહાસ સાંભળવા પસંદ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો. એટલે અમે જૂના ઇતિહાસ તમારા માટે રજૂ કરતા રહીએ. અને અમારી ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય હનુમાન દાદા. મિત્રો, આમાં અમારી કોઈ ભૂલ થઈ હોય તો અમને અચૂક કોમેન્ટ કરીને જણાવશું. તમે
આગળમાં ગમે ત્યારે એ સુધારવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો, અને આજે થોડીક મારે તકલીફ છે બોલવામાં, એટલે અમુક શબ્દો સરખાઈથી નથી બોલી શક્યો, તેના માટે પણ માફ કરજો. ધન્યવાદ. તો ચાલો આગળની વાત